ભાવનગરમાં મનોહર રાઠોડ નામના શખ્સ સામે દુષ્કર્મનો આરોપ। પોલીસ તેની ધરપકડ કરવા માટે પહોંચી તે પહેલા જ તેણે દવા પી આત્મહત્યાની કોશિશ કરી। આરોપ છે કે પોતાને સામાજિક આગેવાન ગણાવતા મનોહર રાઠોડે પરિણીતાને ગોંધી રાખી તેના પર દુષ્કર્મ આચર્યું। પીડિતા 5 સંતાનની માતા છે। પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા મનોહર રાઠોડે દવા પી આત્મહત્યાની કોશિશ કરી, જેથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બોટ તળાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી બેને ફરિયાદ આપી છે કે આરોપીએ ઘણા સમયથી તેની ઉપર દુષ્કર્મ કરેલ છે તથા તેના ઘરમાં તેને ગોંધી રાખી અને અવારનવાર તેને મારકૂટ કરે છે અને દુષ્કર્મ બાબતેની જે ફરિયાદ જે છે એ નોંધી અને આગળની તપાસ મહિલા પીઆઈ શ્રીને સોંપવામાં આવેલી છે। આ તપાસમાં જે મહિલાનું જે છે મેડિકલ કરવામાં આવેલું છે અને પુરાવા એકઠા કરી અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવશે।